જિલ્લા ભાજપના પ્રમુખની વરણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોરના નામ ઉપર પસંદગીનો કળશ જોડવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખના નામ ઉપર મહોર વાગી ચૂકી છે। અરવલ્લી જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની વરણી કરવામાં આવી છે। ભીખાજી ઠાકોર અગાઉ અરવલ્લી જિલ્લાના ભાજપના મહામંત્રીના હોદ્દા પર હતા, ત્યારબાદ બક્ષીવંશ મોરચાના પણ તેઓ અધ્યક્ષ રહી ચૂકેલા છે। ત્યારે હવે તેમને અરવલ્લી જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકેનો જે પદભાર છે તે સોંપવામાં આવ્યો છે। અગાઉ લોકસભાની ચૂંટણી વખતે સાબરકાંઠા બેઠક ઉપરથી તેમને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા હતા, ત્યારબાદ જે અસંતોષ અને ત્યારબાદ શોભનાબેન બારિયાની ટિકિટ આપવામાં આવી હતી। ત્યારે હવે જે પ્રકારે પહેલાં જે અસંતોષ હતો તેને ઠારવા માટે અને કદાચ એ સમય પણ કન્વિન્સ કરવામાં આવ્યો કે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેનો પદભાર આપવામાં આવશે। ત્યારે હવે જે પ્રકારના દ્રશ્યો સમાચાર 31 પર જોઈ શકો છો, અરવલ્લી જિલ્લાના ભાજપના કાર્યાલય પર જે હોદ્દેદારો અને ટેકેદારો છે તેમાં જે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અભિનંદન અને શુભેચ્છાઓનો પણ વરસાદ છે તે ભીખાજી ઠાકોર પર વરસાવવામાં આવી રહ્યો છે। જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોરના નામ ઉપર પસંદગીનો જે કળશ જોડવામાં આવ્યો છે। જે ભીખાજી ઠાકોર છે તે અગાઉ મહામંત્રીના હોદ્દા પર પણ રહી ચૂક્યા છે અને જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે સાબરકાંઠામાં, અને હાલ હવે તેમને અરવલ્લી જિલ્લાના ભાજપના પ્રમુખ તરીકેનો જે પદભાર છે તે સોંપવામાં આવ્યો છે। ઉત્સાહનો માહોલ અને જે કાર્યાલય પણ કાર્યકર્તા અને હોદ્દેદારનો ધસારો પણ વધ્યો છે। અભિનંદનની વર્ષા પણ થઈ રહી છે। તો જે પ્રકારે દ્રશ્યો સમાચાર 31 પર જોઈ શકો છો, ઉત્સાહનો માહોલ જિલ્લા ભાજપના કાર્યાલય પર જોવા મળી રહ્યો છે।